प्याज की चटनी ट्राई कर सकते हैं, बहुत ही ज़्यादा टेस्टी होती है। तो इसके लिए कच्चा और प्याज को छीलकर छोटे छोटे पीस। ચાલો આ રેસીપીને હવે ટ્રાય કરીએ આપણે। પહેલાં મેં કાચી કેરી લઈ લીધી છે, એની છાલ ઉતારી નાખી છે। પછી લાલ મરચાં નાખીશું અને ડુંગળી અને કોથમીર। તમે સ્વાદ અનુસાર ડુંગળી અને કોથમીર નાખી શકો છો, અને કોથમીર ઓછી નાખવી હોય તો ઓછી નાખજો, અને વધારે નાખવી હોય તો વધારે નાખી શકો છો। હવે આને અધકચરું આપણે ગ્રાઇન્ડ કરી નાખશું। હવે એના પછી આપણે લસણની પેસ્ટ નાખીશું, જે ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખી શકો છો, બાકી ચાલશે। નિમક અને મરચું નાખી દઈશું, મરચું તમારા સ્વાદ અનુસાર। હવે આને મેં બરાબર ગ્રાઇન્ડ કરી નાખીશ અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી નાખીશ। જોઈ શકો છો તમે, આ મેં પેસ્ટ એકદમ જ પતલી કરી નાખી છે। હવે આપણે આનો તેલનો વઘાર કરીશું। રાઈ અને જીરુંથી આને વઘાર કરી દઈશું આપણે। હવે આને બરાબર ચલાવીશું અને ચટણી એકદમ જ સરસ લાગે છે। તમે